લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં વિદેશી દારૂના ગેરકાયદેસર વેપાર અંગે મળેલી ચોક્કસ માહિતીના આધારે એલસીબી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી। યશોદાનગર નજીક આવેલા ડાહિબાનગર વિસ્તારમાં દરોડો પાડતા 2 વ્યક્તિઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। પોલીસ તપાસ દરમિયાન સ્થળ ઉપરથી સુરેશ ઉર્ફે કાંચો ટેક બહાદુર થાપા અને રાજન મુળજીભાઈ પટેલ મળી આવ્યા હતા। દરોડા દરમિયાન એક ખંડેર હાલતના મકાનમાં તેમજ મોપેડની તપાસ કરતા વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કુલ 639 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની અંદાજિત કિંમત ₹97,000 થી વધુ હોવાનું જાણવા મળ્યું છે। આ ઉપરાંત કેસમાં સંડોવણી ધરાવતા જીતેન્દ્ર પાટણવાડિયા, અજય ઠાકોર, અજય પંચાલ સહિત કુલ 4 શખ્સોને ફરાર જાહેર કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે। સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે દારૂનો જથ્થો, વાહન સહિત અંદાજે ₹2.47 લાખનો મુદ્દામાલ કબજે કરી આ મામલે વધુ તપાસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।